પિસ્ટન નવો હોય ને એટલે જવામાં થોડોક ટાઈટ પડે, પણ જો થોડુંક ઓઇલ લગાવીને આગળ પાછળ કરો ને તો બખ જઈને જતો રહે. અને આ મારી YouTube ચેનલ છે. જો તમારે મારા બીજા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. તમારા મોબાઈલના ચાર્જિંગની પિન ઢીલી લાગે તો સમજી લેવું કે તમારા મોબાઈલમાં કોઈક બીજું ચાર્જિંગ ભરાવી ગયું છે, એટલે કોઈક બીજા ચાર્જિંગ નો ભરાવે ઈ જોજો. હેલો ગાઈસ, મને કંટાળો આવે છે એકલીને. કોઈ છે જે મને ફરવા લઈ જાય? ક્યાં લઈ જશો અને શું શું કરશો? કોમેન્ટ કરો. છોકરો ભલે ગમે એટલો સીધો હોય પણ સામે વાળી ભાભી નીચું નમે. તો કેરીયું જોવાની આદત ન ભૂલે હો. અમારા કનુ દાદા 100% સાચી વાત કહેતા હતા કે ગાડી ભલે ગમે એટલી ઘોડી કે રૂપાળી હોય સાહેબ, પણ એનું સાયલેન્સર તો કાળું જ હોય. સાચું કોમેન્ટ કરો. જો નાનો હશે તો મને નહીં ગમે અને હું લઈશ પણ નહીં, પણ મોટો હશે તો હું તરત બે હાથે લઈ લઈશ. હું તો લાડવાની વાત કરું છું. જો નાનો હશે તો મને નહીં ગમે અને હું લઈશ પણ નહીં, પણ મોટો હશે તો હું તરત બે હાથે લઈ લઈશ. હું તો લાડવાની વાત કરું છું. માથા ઉપર સિંદૂર જોઈને પાછું નહીં હટવાનું મારા કલેજા, કેમ કે આજકાલ તો રજીસ્ટર થયેલી ગાડીઓ પણ ચોરી થઈ જાય હો. મિત્રો, આપણે ફાઇનલી ખેતરે પહોંચી ગયા છે. હું ઘઉંમાં પાણી વાળવા પહેલી વાર આવી છું. મિત્રો, કેવું લાગુ છું તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારા ઘઉં કેવા છે અને હવે કેટલું પાણી પીશે એ પણ કોમેન્ટ કરજો. તમારે તો ફુવારા છે, અમારે તો હજી પણ ખોડા છે. તમારે કેટલાને ફુવારા છે? આજકાલની સાડીઓ તો એમના બનેવીને પણ હેસિયત પ્રમાણે બોલાવે. બિચારા ગરીબ હોય તો કે બનેવી, અને પૈસા વાળા હોય તો કે જીજુ. તમને તમારી સાડી શું કઈને બોલાવે છે કોમેન્ટમાં લખતા જાજો પાછા. શેરડીનો દંડો ભલે ને ગમે તેટલો કડક હોય, પણ જયારે મશીનમાં નાખીએ ને એટલે ફસજીને રસ નીકળી જાય. તમારું શું કેવું? કોમેન્ટ કરો. શેરડીનો દંડો ભલે ને ગમે તેટલો કડક હોય, પણ જયારે મશીનમાં નાખીએ ને એટલે ફસજીને રસ નીકળી જાય. તમારું શું કેવું? કોમેન્ટ કરો. કિંમત તો ખાલી સીલપેક વસ્તુની જ હોય, બાકી સીલ તૂટેલી વસ્તુ તો આજકાલ બજારમાં 300 માં મળે હો. તમારી વસ્તુ તો સીલપેક છે ને. મિત્રો, આ શિયાળો તો ગયો, ગાડીનું એન્જિન બેન્જિન હાંકવા મળ્યું કે શિયાળો ખાલી ખમ ગયો? કોમેન્ટ કરો.